બોટાદના ખાખુઈ ગામે 6 દિવસ પહેલા જમીનના વિવાદમાં ગામના એક યુવકને સરપંચ સહિત ગામ લોકોએ ઢોર માર મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બોટાદ જિલ્લાના ખાખોઈ ગામે ગત તારીખ 24 મેના રોજ ગામના વિજયભાઈ દલાભાઈ રાઠોડને ખાખોઈ ગામના સરપંચ કમાભાઈ રાઠોડ સહિત 4 શખ્સોએ ઘરેથી લઈ જઈને ઢોર માર મારી મૂકીને જતા રહ્યા હતા। જ્યારે વિજય રાઠોડને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડ્યા હતા। ત્યારે ઈજાગ્રસ્ત યુવાન વિજય રાઠોડની છેલ્લા 5 દિવસથી ભાવનગર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। ત્યારે મોડી રાત્રિના યુવાનો સારવાર દરમિયાન મોત થતાં મામલો હત્યામાં પરિણમ્યો છે। ત્યારે મળતી માહિતી મુજબ ખાખોઈ ગામના સરપંચ કમાભાઈ રાઠોડ અને વિજય રાઠોડ એક જ પરિવારના છે અને તેઓને જમીન મામલે કેટલાય સમયથી વિવાદ ચાલતો હતો, પરંતુ વિવાદ મારામારી સુધી પહોંચ્યો અને સરપંચ અને અન્ય લોકોએ મળીને યુવાનને ગંભીર રીતે માર માર્યો, જેમાં યુવાનનું મોત થયું છે। ત્યારે યુવાનની પત્ની ગીતાબેન રાઠોડે સરપંચ સહિત 4 શખ્સો વિરુદ્ધ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે, જેની પાળિયાદ પોલીસે તપાસ હાથ ધરી છે। અમે ત્યાર સિવાય લઈ જ નથી જવાના, જ્યાં લગી આ 4 આરોપીને પકડે નહીં અને મને જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી અમે ક્યાંય જવાના નથી, આયા જ રહેવાના છે। પોલીસનો સાથ સહકાર કેવો ભાઈ? પોલીસ વાળાનો પૂરેપૂરું મને એવું લાગે છે કે મળી ગયા છે પોલીસ વાળા, નકર તો આવી રીતે વાત જ ન કરે ને। 8 દિવસથી એમ કે પકડ્યા છે અને છેલ્લે એમ કે હવે અમે પકડ્યા જ નથી એવી વાત કરી, તો મને તો એવું જ લાગે છે કેમ કે આ જે સરપંચ મારા કાકા જે રહ્યા ને એમને લાગવગ બહુ જાજી છે, બરાબર। પકડ્યા નથી એવું કોઈ કીધું અત્યારે હાલમાં મને આપણે ના હા પીએસઆઈ ઓલા બેન છે, મને નામ એમનું નથી ફાવતું, એમને વાત કરી અને એ સિવાયની મારે જાંબુકિયા સાહેબ છે પીએસઆઈ, એમની હારે પણ વાત થયેલી, એમને પણ એમ કીધેલું ભાઈ કે પકડ્યા છે અમે બેને। અને બીજા છે આયા હેમુભાઈ, એ આયા હાજરમાં જ છે અમે, હેમુભાઈએ પણ એમ વાત કરેલી કે અમે પકડ્યા છે। અત્યારે પકડ્યા નથી કયા બેને મેડમે કીધું? ઈ આ ઓલા મેડમ પીએસઆઈ મેડમ છે, કઈ જગ્યાએ આવ્યો તમારે? ઈ છે પાળિયાદ પોલીસ સ્ટેશન। તમારે કઈ જગ્યા મુલાકાત આવી? ઈ આવ્યા છે આ પીએમ માટે આવ્યા છે, અમે મારા ભાઈને પીએમ માટે લઈ જવાના છે, એટલે મેં ઇનકાર કર્યો એટલા માટે આવ્યા છે કે જ્યાં લગી મને ન્યાય ન મળે, 4 આરોપીને પકડો નહીં ત્યાર સિવાય હું મારા ભાઈને લાશ સ્વીકારવાનો નથી। મને ન્યાય જોઈ, મારે ન્યાય જોઈ, ન્યાય આપો તો હું। મારું નામ રાઠોડ કેતનભાઈ પૂનાભાઈ, ગામ ખાખોઈ, તાલુકો જિલ્લો બોટાદ। હવે આપણે આ ગામ સરપંચ કમાભાઈ રૂપાભાઈ રાઠોડ, એમનો ફૂલ પ્રોસેસ મતલબ ગામમાં બહુ ત્રાસ છે એન્ડ આજથી લગભગ 2 વર્ષ જેવું થયું। મારા ભાઈની ખુદ મહેશભાઈ રાઠોડભાઈ પૂનાભાઈ, હવે એનું એફઆઈઆર થયેલી છે સરપંચની, કમાભાઈ પોતે કહું ના સરપંચ, એની એફઆઈઆર થયેલી છે। તો એના પણ લગભગ ઘણો ટાઈમ થઈ ગયો, એનાથી લીધે એના પૈસાના બળના જમીનના બળથી કમાભાઈ સરપંચ છૂટી ગયેલા, બરાબર। તો હવે આપણે એના નામની 302ની કલમ છે, તો એ પૈસાના બળથી આ રીતે પાળિયાદમાં પોલીસમાં એને જે કર્યું તો પૈસા ખવડાવે, પોલીસ મળી જાય એ ખબર નથી આપણને, પણ એ છૂટી ગયેલ છે, બરાબર। તો પછી એવા બીજો બનાવ છે વિજયભાઈનો, તો મારું કહેવાનું એટલું થાય છે કે કડકમાં કડક આ કેસમાં એ લોકોને સજા પડે એન્ડ આ ભાઈને, અમારા અજયભાઈને બધાને અમને ન્યાય મળે, બસ મારું બીજું કાંઈ કહેવાનું થતું નથી। તમારા ભાઈ સાથે શું થયું? મારા ભાઈ સાથે આ જ રીતનો એને ખાલી ખોટો ફોસ્કો લગાડેલો હતો, ફોસ્કોનો કેસ। મારો ભાઈ ફિલહાલ ખાખુઈમાં રહેતો નહોતો, અમદાવાદમાં રહેતો હતો, વર્ષમાં એકવાર ખાખુઈમાં આવતો હતો, બરાબર। છતાંય વર્ષમાં એકવાર ખાખુઈમાં આવતો હતો તો સરપંચને ખટકતો હતો। તો પછી એના ફઈના દીકરા હરજીભાઈ પરમાર, તો એ લોકોએ આ રીતે આખો રચયંત્ર બનાવી અને ફોસ્કો કેસ કર્યો। અને એ કમાભાઈ આગળના મારા ભાઈના કેસમાં એ કમાભાઈ રૂપાભાઈ હતા અને આ રાજાભાઈ પાલાભાઈ અને હરજીભાઈ ગોવિંદભાઈ પરમાર, એ લોકોએ આ રીતે ફસાવી અને ફોસ્કોની કેસ કરી અને મારા ભાઈને 24 કલાક લગભગ રાખ્યો, પોલીસવાળાએ માર્યો હતો, બરાબર। એટલે મારા ભાઈ આવીને ઘરે આવીને દવા આવી ગયા, સુસાઇડ કરી ગયા, આ લોકોનું આ રીતના ત્રાસથી। તો અત્યારે એના સાથે આવું બને, એનો આગળનો વિડીયો હતો એનો મારેલો, બરાબર, મારી ભાઈ પછી વિડીયો છે, પછી બીજા ઓડિયો રેકોર્ડિંગ છે, મારો ભાઈ જ થાય મોટો આમ બધા। એટલે એ પહેલાં એને જે બાપા સીતારામની મઢુલી છે, અમારા ગામનું સ્ટેશન છે,
એ મારેલો એ વિડીયો મારી પાસે છે અને ઓડિયો પણ છે મારી પાસે. તો આ રીતે એ લોકોનો ત્રાસ એટલો બધો છે કે કોઈ એના વિરોધ કોઈ કરી શકે એવું નથી કાંઈ. મતલબ પૈસાના બળને જમીનના બળથી છૂટી જાય અને એ ખાખુઈની અંદર કોઈ મતલબ કોઈની પાસે બીજું આમ વિરોધ જઈ શકે એવું છે નહીં. તો મારા કેસમાં કોઈ વિરોધ ગયો નહોતો એમાં ટાઈપ બીજી વાર બનાવ બન્યો વિજયભાઈનો. બરાબર. તમારું એટલું કહેવાનું થાય કે વારંવાર આ રીતે થાય તો સરપંચને અને એના પાછળના છોકરાઓના જે આની અંદર સામેલ છે એ લોકોને કડકમાં કડક સજા મળે. બરાબર. નમ્ર વિનંતી કે અજયભાઈને નમના લોકો ન્યાય મળે. પોલીસનો સાથ સહકાર કેવો હતો? પોલીસનો માનો કે આપણો 8 દિવસથી વિજયભાઈ અહીંયા દાખલ હતા. બરાબર. તો 2 પોલીસવાળા વચમાં અહીંયા આવ્યા તો એવું કહેતા હતા કે અમે એ લોકોને ધરપકડ કરી લીધી. ધરપકડ કરીશ તો પાળિયાદ પોલીસ સ્ટેશનની અંદર